નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેના ભાગ નંબર 2માં આજે આપણે ચર્ચા કરવાના છીએ. પ્રાચીનનું યુદ્ધ, કંપનીના શાસનનો ભારતમાં વિકાસ, વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલહાઉસીની ખાલસા નીતિ, કંપની શાસનની આર્થિક અસરો તેમજ કંપની શાસનની સામાજિક અસરો. સૌથી પહેલાં આપણે વાત કરીશું બક્સરનું યુદ્ધ. અગાઉના વિડીયોમાં આપણે પ્લાસીના યુદ્ધ વિશે ચર્ચા કરી હતી, તો આજે આપણે બક્સરના યુદ્ધ વિશે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી અને બંગાળના નવાબના સ્થાન ઉપર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લાલચે સિરાજ ઉદ્દૌલાના સ્થાને મીર જાફર આવ્યા. મીર જાફરને બંગાળના નવાબ તો બનાવવામાં આવ્યા હતા, પરંતુ મીર જાફર કહેવામાં આવે તો માત્ર ખાલી નવાબ હતા, પરંતુ જે કાંઈ અધિકારો હતા એ અધિકારો અને સત્તા એ બધું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ચાલતું હતું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ મીર જાફરને જુદા જુદા બહાના કાઢી અને બંગાળની પ્રજા પાસેથી વધુને વધુ ધન પડાવે એવું ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈચ્છતી હતી. અને આ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરના નવાબ પદ નીચે બંગાળી પ્રજા પાસેથી થોડું થોડું કરી અને ધન ખેંચવાનું શરૂ કરી દીધું. અને ધન મેળવવાની લાલચ આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એટલી બધી લાગી કે એમને થયું કે આપણે હવે મીર જાફરને નવાબના પદેથી હટાડી અને તેના સ્થાને આપણે મીર કાસિમ, એમના જમાઈ છે મીર જાફરના, એમને લાવીએ. એટલે મીર જાફરને નવાબના પદ ઉપરથી હટાવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર કાસિમને બંગાળના નવાબનું પદ આપ્યું. મીર કાસિમ એ બંગાળના નવાબ બન્યા બાદ સ્વભાવે વાત કરીએ તો એ મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો અને કંપનીને ડર લાગવા લાગ્યો કે મીર કાસિમ આ રીતે જો પ્રજાના હિતના વિચારશે તો અમારે એને નવાબ પદ ઉપર રાખવો ખૂબ કઠિન બનશે. કંપનીને મીર કાસિમનો ડર લાગવા લાગ્યો. પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર કાસિમને ઉથલાવી ફરી પાછું બંગાળનું નવાબ પદ મીર જાફરને સોંપ્યું. તેના પરિણામે મીર જાફર અવધના નવાબને શરણે ગયો. મુગલ બાદશાહ શાહ આલમ અને મીર જાફર ત્રણેયની સંયુક્ત સેના ભેગી કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે મીર કાસિમે 22મી ઓક્ટોબર 1764ના રોજ બક્સર મુકામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબ ત્રણેયનું સંયુક્ત લશ્કર અંગ્રેજો સાથે યુદ્ધ લડ્યું અને બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ અને મીર કાસિમની હાર થઈ. મુગલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી. આ રીતે બક્સરના યુદ્ધથી અંગ્રેજો પાસે આ ત્રણ મોટા પ્રાંત બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની એટલે કે
કર ઉઘરાવવાની સત્તા આવી. ત્યાર પછી આપણે વાત કરીશું કંપનીના શાસનનો વિકાસ. ભારતમાં અંગ્રેજોએ એક એક કરી ભારતના પ્રદેશો પોતાને હસ્તક કરી લીધા. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું શાસન ચલાવવા માટે 1773ની સાલમાં અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો, એટલે કે વહીવટ ચલાવવા માટેનો કાયદો પસાર કર્યો. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલ પોતાના સીધા અંકુશ નીચે લાવી શકશે. બીજી એ પણ બાબત હતી કે આ કાયદા નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે અહીંયા તમે ચિત્રમાં વોરન હેસ્ટિક્સને જોઈ શકો છો. વોરન હેસ્ટિક્સને 1773ના નિયામક ધારા ઘડાયા બાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. તે સમયે ભારતની અંદર મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરમાં પંજાબ પ્રદેશમાં હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ અંગ્રેજોનો થયો. આ બંને સત્તાઓ સાથે એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલી વધી ગઈ. અને તમે જાણો છો કે મરાઠાઓ ખૂબ શક્તિશાળી હતા, એટલે એમની સામે અંગ્રેજોની જીત સંભવી શકે એમ ન હતી. ત્યારબાદ પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિક્સના સ્થાન ઉપર નવા ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યા. તેના સમયની અંદર મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન, તમે ચિત્રમાં એમને જોઈ શકો છો. આ ટીપુ સુલતાન સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ માંગી અને ત્રણેયની સંયુક્ત સેના ભેગી કરી ટીપુ સુલતાન સામે ત્રીજા મૈસૂર વિગ્રહમાં યુદ્ધ લડ્યા અને તેની અંદર ટીપુ સુલતાનની હાર થઈ. તમે જાણો છો કે જે પક્ષની હાર થાય તેણે જીતેલ પક્ષની સંધિ માનવી પડે છે. એટલે ટીપુ સુલતાનની હાર થઈ એટલે તેની સાથે સંધિ કરવામાં આવી. ત્યારબાદ કોર્નવોલિસ બાદ નવા ગવર્નર જનરલ તરીકે સર જ્હોન શોર ગવર્નર બનીને આવ્યા. ગવર્નર જનરલ સર જ્હોને તટસ્થતાની નીતિ અપનાવી અને આ તટસ્થતાની નીતિને કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને બીજી બાજુ મરાઠાઓ વધુને વધુ શક્તિશાળી બન્યા. એટલે ફરી પાછા નવા ગવર્નર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા અને નવા ગવર્નર જનરલ તરીકે ગવર્નર જનરલ વેલેસ્લીની પસંદગી થઈ. વેલેસ્લીએ પોતે સહાયકારી યોજના દાખલ કરી, જેની શરતો અહીંયા તમે નિહાળી શકો છો. જેમાં પહેલી શરત હતી કે જે રાજ્ય ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજનામાં જોડાશે તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની તાલીમ પામેલ સૈન્ય એ રાજ્યને આપશે અને એ સૈન્ય રાજ્યનું આંતરિક અને બાહ્ય બંને પ્રકારે રક્ષણ કરશે. રાજ્યએ તેના બદલામાં યોજના સ્વીકારનાર જે રાજાઓ છે તેમણે લશ્કરી ખર્ચ અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. ત્રીજી શરત હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી વિના રાજ્યો અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ચોથી શરત હતી રાજ્ય દરબારની અંદર રાજાએ એક અંગ્રેજ પ્રતિનિધિ
ફરજિયાત રાખવો પડશે, તેમજ પોતાના રાજ્યમાં અન્ય વિદેશીને નોકરીએ રાજા રાખી શકશે નહીં. આ હતી ગવર્નર જનરલ વેલેસ્લીની સહાયકારી યોજનાની શરત. આ વેલેસ્લીની સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી. એટલે કે ઝેર કહેવાય કે મનુષ્યને મારી કાઢે, પણ આ તો કેવું ઝેર હતું? મીઠું, કે સહન પણ ના થાય અને માણસ મૃત્યુ પણ ન પામે. એ રીતે ઘણા બધા રાજાઓ આ વેલેસ્લીની સહાયકારી યોજનામાં જોડાયા અને જોડાયા પછી એમને મીઠા ઝેર સમાન જેવી આ યોજના લાગી. એમને ખૂબ પસ્તાવો થયો. અને આ યોજનામાં જોડાનાર રાજ્યો વિશે વાત કરીએ તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર, આ બધા રાજ્યોનો સમાવેશ થાય છે જે રાજાઓ સહાયકારી યોજનામાં જોડાઈ ગયા હતા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને પણ સહાયકારી યોજનામાં જોડાવા જણાવ્યું, પરંતુ ટીપુ સુલતાને તેનો ઇનકાર કર્યો. એટલે યોજના સ્વીકારવાનો ઇનકાર થતાં નિઝામનો સાથ મેળવી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફરી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું અને આ ચોથા મૈસૂર વિગ્રહમાં યુદ્ધમાં અંગ્રેજો સામે લડતા ટીપુ સુલતાન, એટલે કે જેને આપણે મૈસૂરના વાઘ જેવી ઉપનામ આપ્યું હતું, એવા ટીપુ સુલતાન મૃત્યુ પામ્યા. વેલેસ્લી બાદ ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ આવ્યા. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને પણ અંકુશમાં લીધા. ત્રીજા મરાઠા વિગ્રહ પછી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. વિલિયમ બેન્ટિક, ત્યારબાદ વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ તરીકે આવ્યા. અગાઉ આટલા જે કાંઈ ગવર્નરો 4 ગવર્નર આવ્યા તેની બધાની સરખામણીમાં વિલિયમ બેન્ટિક એ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે વિલિયમ બેન્ટિકે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. ત્યાર પછી ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવે છે અને એ ડેલહાઉસી ખાલસા નીતિ લાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા ઘણા બધા રાજ્યો ખાલસા કર્યા. જે રાજ્યના રાજા અપુત્ર એટલે કે પુત્ર ન હોય ને અવસાન પામ્યા હોય તેમના રાજ્ય ખાલસા કર્યા. ગેરવહીવટના બહાના નીચે રાજ્યો ખાલસા કર્યા. દેવું ભરી ન શકે એવા રાજ્યના ખાલસા કર્યા. અને માત્ર નામની સત્તા ધરાવતા હતા એવા રાજ્યો ખાલસા કર્યા હતા. જેની અંદર આપણે વાત કરીએ તો પંજાબ અને પેગુ, જેમને યુદ્ધ દ્વારા ડેલહાઉસીએ ખાલસા કર્યા. જે રાજાને પુત્ર ન હતો અને અપુત્ર મરણ પામ્યા હતા તેવા રાજ્યોમાં સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત, નાગપુર, આ રાજ્યો ખાલસા કર્યા. ગેરવહીવટના બહાના હેઠળ અવધને ખાલસા કરવામાં આવ્યું. દેવામાં ડૂબાયેલ એવા નિઝામનો વરાળ પ્રદેશ ખાલસા કર્યો અને નામ માત્ર સત્તા ધરાવતા કર્ણાટક અને તાંજોરને પણ ડેલહાઉસીએ ખાલસા કર્યા. તો આ ખાલસા નીતિ અપનાવનાર ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ હતો. તેણે ભારતમાં ઘણા બધા સુધારાઓ કર્યા જે ભારતીય પ્રજા માટે ખૂબ ફાયદાકારક પણ કહી શકાય, પરંતુ સ્વાર્થ હતો એમાં અંગ્રેજ પ્રજાનો. જેની અંદર આપણે વાત કરીએ તો ભારતમાં ઈસવીસન 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે
ડેલહાઉસીએ મુંબઈથી થાણા વચ્ચે શરૂ કરી, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કરાવ્યો, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરાવી, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરાવી. આ બધા જ કાર્યો, સુધારાત્મક કાર્યો ડેલહાઉસીએ કરાવ્યા. તેમજ વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતા કાયદા પણ ડેલહાઉસીના સમયમાં પસાર કરવામાં આવ્યા. હવે આપણે વાત કરીશું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની આપણા ભારત ઉપર જે કાંઈ અસરો થઈ તેમાં સૌથી પહેલાં આર્થિક અસરો વિશે વાત કરીએ તો બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચું માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર માલ માટે ભારત દેશ એક બજાર બની ગયો. 1708થી લઈ 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતું. પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પણ આર્થિક રીતે કંગાળ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, પરંતુ અંગ્રેજોના શાસનથી આપણા ગામડા પણ ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી વિશે વાત કરીએ તો ખેતી પડી ભાંગી, તેની માઠી અસર આપણા દેશના વેપાર વાણિજ્ય પર પડી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી એટલે કે ખૂબ મોટી જકાત ટેક્સ નાખ્યો. કંપનીના આ વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કારીગર એનો ઇનકાર કરે તો કંપની તેને ફટકા મારવાની કે જેલની સજા કરતી. તો આ રીતે કંપનીના શાસનની આપણા દેશ ઉપર ખૂબ ભયંકર આર્થિક અસરો જોવા મળી. એ જ રીતે વાત કરીએ તો આપણી સમાજ વ્યવસ્થા ઉપર એની શી અસર થઈ તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોનો જે વિકાસ થયો તેના લીધે ભારતીય પ્રજામાં વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વતંત્રની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. જે કુરિવાજો વિશે વાત કરીએ તો સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી આ બધા રિવાજો રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે રિવાજો દૂર કરવા કાયદા ઘડાવ્યા. ભારતના વહીવટી માળખાનું પણ અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનારા લોકોની જરૂર ઊભી થઈ અને એના પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. આમ અંગ્રેજી શિક્ષણથી ભારતમાં અંગ્રેજી જાણનારાઓનો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી પ્રક્રિયાને વેગ આપ્યો. તો અહીંયા આપણે આપણો પાઠ નંબર 1 પૂર્ણ કરીએ છીએ.